ચટોરે જીભની વાત આવે ત્યારે લોકો એક ઝાટકે સ્વાસ્થ્ય સાથે સમાધાન કરી લે છે, પરંતુ ચટાકેદાર સ્વાદ સાથે જરાય સમાધાન કરતા નથી. નાની પાણીપુરીની લારીથી લઈને મોટા નામચીન રેસ્ટોરન્ટ, કેફેના ખોરાકમાંથી વાળ, નખ, જીવાતો, વંદા, હાડકાં વગેરે નીકળવાની ઘટનાઓ હવે રોજિંદી બની છે. રસ્તા પર તેમજ રેસ્ટોરન્ટમાં પનીર, બટર, ચીઝ, બ્રેડ સહિત ભેળસેળયુક્ત હાનિકારક અને બિન આરોગ્યપ્રદ ખોરાક બે રોકટોક વેચાઈ રહ્યો છે. તેમ છતાં ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં લોકોની કતારો ઓછી થતી નથી. ફૂડ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના કારણે જાહેર આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. પાણીપીણીનો ક્રેઝ જે ગતિએ વધી રહ્યો છે તે વિચારવા મજબૂર કરે છે કે લોકો સ્વાદ પાછળ દોડી રહ્યા છે કે પછી સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા માટે દોડી રહ્યા છે. બીજી તરફ વધુ ચિંતાજનક બાબત એ છે કે દેખરેખ રાખતી એજન્સીઓ અને ફૂડ વિભાગની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લાગે છે કે હવે લોકો માટે સ્વાદ પહેલા અને સ્વાસ્થ્ય પછીનો નિયમ બની ગયો છે, જ્યારે તંત્ર માટે કાર્યવાહી કરતા માત્ર નોટિસો જ પૂરતી બની ગઈ છે. અમદાવાદમાં 27,000 જેટલા એકમો આવેલા છે અને આ એકમોની સામે માત્ર 1700 જેટલા જ સેમ્પલ લેવામાં આવ્યા છે, જે હવે ફૂડ વિભાગની કામગીરીને હવે શંકાના દાયરામાં મૂકી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, છતાં પણ ફૂડ વિભાગ કાર્યવાહી નથી કરતું તેવા અનેક આક્ષેપો હવે નાગરિકો કરી રહ્યા છે. અને રાજ્યમાં કેટલાક નાગરિકો એવા છે જે પોતાના સ્વાસ્થ્યને લઈને ક્યાંક ને ક્યાંક જાગૃત બન્યા છે, પરંતુ 80% જેટલી હવે વસ્તી ક્યાંક ને ક્યાંક સ્વાદ માટે પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહી છે. દરેક નાગરિકને ખબર છે કે જે ખાણીપીણીની વસ્તુઓ છે, જે પકોડીની લારીથી લઈને શરૂ થાય કે પછી રેસ્ટોરન્ટ હોય, ત્યાં ક્યાંક ને ક્યાંક ખામી સર્જાતી હોય છે, આરોગ્યને લઈને ખૂબ ચેડા થતા હોય છે, તેવું દરેક નાગરિકને ખબર છે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક નાગરિકોમાં પણ એટલી જાગૃતિ નથી. નાગરિકો જાગૃત છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક તે પોતાના જે સ્વાદ છે તેના માટે પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે. તેના કારણે ખૂબ આવનારા સમયમાં તેમના સ્વાસ્થ્યને તકલીફ પડે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. રાજ્યમાં અનેક એવી જગ્યા છે, અનેક રેસ્ટોરન્ટ એવા છે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વારંવાર આવા પ્રકારની ઘટના બની છે, છતાં પણ ફૂડ વિભાગ કાર્યવાહી નથી કરતું. ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને પૈસાની લેતી દેતી કરતા હોય છે તેવા પ્રકારના આક્ષેપો લોકો કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આવી રીતના ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે. મોટા ભાગના જે ફૂડ વિભાગના અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક લેતી દેતીમાં માને છે તેવું નાગરિકો કહેતા હોય છે. પરંતુ હવે નાગરિકોની સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે? નાગરિકો તો બહાર ખાવા પીવાના છે, પરંતુ હવે જો ફૂડ વિભાગ કાર્યવાહી નહીં કરે, ફૂડ વિભાગનો ડર નહીં બેસે, જે ભેળસેડિયા લોકો છે તેમની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે, મજબૂત દાખલો નહીં બેસાડવામાં આવે, ત્યાં સુધી આવા પ્રકારની ઘટનાઓ બનતી રહેશે. અમદાવાદમાં 27,000 જેટલા રેસ્ટોરન્ટ આવેલા છે, છતાં પણ તેમાં તમામ રેસ્ટોરન્ટમાંથી માત્ર ને માત્ર 1700 સેમ્પલ લેવામાં આવ્યા છે. ક્યાં 27,000 અને ક્યાં 1700 સેમ્પલની વાત આવે છે. અહીંયા આ આંકડા પરથી જ સ્પષ્ટ થાય છે કે ફૂડ વિભાગ કઈ કાર્યવાહી નથી કરતું, કોઈ દેખરેખ નથી રાખતું અને આવનારા સમયમાં જો મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર માત્ર ને માત્ર ફૂડ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવી શકાય. જ્યારે હવે નાગરિકો વારંવાર રજૂઆતો કરે છે, અનેક વિડીયો પણ સામે આવતા હોય છે, એએમસીમાં જાણ કરાતી હોય છે, અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં જાણ થતી હોય છે, છતાં પણ કાર્યવાહી નથી થતી. માત્ર ને માત્ર નોટિસો પાઠવવામાં આવે છે, કોઈ પણ હવે પગલાં લેવામાં આવતા નથી તેવા પ્રકારના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે. છતાં પણ હવે ક્યાંક ને ક્યાંક તંત્ર નિંદ્રાધીન છે, તંત્રને દેખાતું નથી અથવા તો તે જાણી જોઈને જોતા નથી કે ભેળસેળ થઈ રહી છે. ખૂબ ગંદા પ્રમાણમાં લોકો ખોરાક ખાઈ રહ્યા છે. રસ્તા પર પાણીપુરીની લારી હોય કે પછી રેસ્ટોરન્ટ હોય, મોટા મોટા મોંઘા રેસ્ટોરન્ટ પણ હવે ક્યાંક ને ક્યાંક આવી રીતના ગંદકીના ભરડામાં આવી જતા હોય છે. અથવા તો રિસન્ટની વાત કરીએ તો અમદાવાદમાં મોકા કેફેમાંથી ક્યાંક ને ક્યાંક ઈયળ નીકળવાનો મામલો સામે આવ્યો હતો. લાપીનોઝ હોય કે પછી હાલ છાસવાલાની જે શેકમાંથી, અંજીર શેકમાંથી પણ ક્યાંક ને ક્યાંક અંદરથી વંદો નીકળ્યો હતો તેવા પ્રકારના આક્ષેપો થતા હોય છે. વારંવાર આવી ઘટના બનતી હોય છે, છતાં પણ તંત્ર નિંદ્રાધીન છે.